ત્યારબાદ આપણે જોઈએ સંપત્તિ અને કલ્યાણ. આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દ સંપત્તિ અને કલ્યાણનો અર્થ પણ આપણે સમજી લેવો જરૂરી છે. સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો. તો અર્થ જોઈએ આપણે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને તેનું મહત્ત્વ ચર્ચાવવા એટલે કે ચર્ચામાં આવી રહ્યું છે. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રી સંપત્તિની વ્યાખ્યા આપતા જણાવે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય એટલે કે તેની વધારે પડતા તેનો પુરવઠો ન હોય, તેની અછત પણ ક્યારેક સર્જાતી હોય, વિનિમયપાત્ર હોય એટલે કે તેની લેવડ દેવડ થઈ શકતી હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. સંપત્તિના આપણે લક્ષણો જોઈએ. સંપત્તિની વ્યાખ્યાના આધારે તેના લક્ષણો છે તે તારવી શકાય છે. પહેલું છે તે ઉપયોગિતાના ગુણ ધરાવે છે. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. માનવની જે જરૂરિયાત છે તે સંતોષવાનો ગુણ છે એટલે કે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. માણસની જરૂરિયાત સંતોષવા માટેનો ગુણ ધરાવે છે. જેમ કે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે છે તે સંપત્તિ છે, કારણ કે માણસની રહેવા માટે મકાનનો ઉપયોગ કરે છે. આ ઉપયોગિતાનો ગુણ તે ધરાવે છે. તેની અછત હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જરૂરી છે, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે કે જેનો ક્યારેક અછત સર્જાય તેવી વસ્તુઓ જ વિનિમય મૂલ્ય છે તે ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં. એટલે કે હવા, સૂર્યપ્રકાશ આ બધી સર્વસુલભ વસ્તુઓ છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ જોઈએ તેટલા પ્રમાણમાં તે કોઈ પણ સ્થળે છે તે મેળવી શકતા હોય સરળતાથી. આ સર્વસુલભ વસ્તુઓ છે, જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધી વસ્તુઓ સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં, કારણ કે તેનો વિનિમય થવાનો નથી, તેની આપલે આપણે કરવાના નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ છે. હવા, પાણી એ તો પુષ્કળ પ્રમાણમાં છે, તેની છત છે તેવી વસ્તુ નહીં, પરંતુ જે વસ્તુ અછતવાળી વસ્તુ હોય તે જ સંપત્તિ ગણાય છે. જેમ કે સોનું ચાંદી બધા જ લોકો પાસે સમાન પ્રમાણમાં હોતું નથી, તેની અછત હોય છે, સરખા પ્રમાણમાં નથી, જેને આપણે સંપત્તિ ગણાવી શકીએ છીએ. ત્રીજું લક્ષણ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ કે તેને આપણે જોઈ શકીએ. જેમ કે હવા છે તો આપણે તેને જોઈ શકતા નથી, એટલા માટે હવાને આપણે સંપત્તિ કહી શકતા નથી. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, કારણ કે તેને આપણે જોઈ શકતા નથી, તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે, એટલે કે જે વ્યક્તિની સમજણ છે એની પાસે જ રહે છે, એટલા માટે તે સંપત્તિ નથી. તે તેનો આંતરિક ગુણ છે, તે તેની રહેલો અંદરનો ગુણ છે. એક ખાસ વાત અત્રે યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. કોઈ ખાસ વાત એટલે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધ કરવી, તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં આખા વિશ્વમાં છે તે સ્વીકારવામાં આવ્યો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. તે જે કોઈ એક વ્યક્તિનો ચોક્કસ વિચાર છે, આ વિચારને લેખિત સ્વરૂપમાં રાખેલો હોય તો તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. તેની માલિકી હક નક્કી થાય છે. કોઈ પણ સાહિત્ય કોઈ વ્યક્તિએ લખેલું હોય તો તેની માલિકી પણ આપણે નક્કી થઈ શકે છે, અને તેનો વારસો પણ નક્કી થાય છે કે તે જે લખાણ છે, તેનું જે સાહિત્ય છે તે તેના મૃત્યુ બાદ કોને આપવામાં આવશે તેનો વારસો પણ નક્કી થાય છે. પણ યાદ એ રાખવાનું કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે, એટલે કે જે તેનો વિચાર છે અને વિચારનો સમૂહથી જે પુસ્તક સાહિત્ય લખાયેલું છે માત્ર ને માત્ર તેને જ સંપત્તિ ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના દરેક વિચારને સંપત્તિ ગણવામાં આવતી નથી. વિચારની શક્તિ. વિચારની શક્તિ છે તે એક ગુણ છે, તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. કોઈ વ્યક્તિના વિચારને બીજા વ્યક્તિના મનમાં આપણે છે તે હસ્તાંતરણ કરી શકતા નથી. દાખલા તરીકે
વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે છે. કોઈ એક વૈજ્ઞાનિક હોય તેના દ્વારા જો રોબોટ બનાવવામાં આવે તો તે રોબોટ છે તેના ઉપર તે વૈજ્ઞાનિકની માલિકી થઈ શકે છે. તે તેની સંપત્તિ બની શકે છે, એટલે કે તે રોબોટ છે તે તેની સંપત્તિ છે. પણ વૈજ્ઞાનિકનું તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. એટલે કે તે વૈજ્ઞાનિક દ્વારા કોઈ એક ચીજ વસ્તુ બનાવેલી છે તો તેની ઉપર તેની માલિકી છે, એટલા માટે તે સંપત્તિ છે. પરંતુ જે તે વૈજ્ઞાનિક પાસે રહેલું જ્ઞાન, તેની જે વિચારવાની શક્તિ છે એ કોઈને તે આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી. ચોથું લક્ષણ છે વિનિમય પાત્ર હોવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. એટલે કે જે વસ્તુ છે તેને આપણે જોઈ શકીએ છીએ, તેનો વિનિમય કરી શકીએ છીએ, માટે તે સંપત્તિ છે. બાકી જે વસ્તુને જોઈ શકતા નથી, તેનો ઉપયોગ કરી શકતા નથી અને તે વિનિમય તેની આપલે પણ કરી શકતા નથી, તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. સંપત્તિ તેને જ કહી શકાય છે કે જે ચીજ વસ્તુઓની આપણે આપલે કરી શકતા હોઈએ, તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકવી જોઈએ. જે ચીજ વસ્તુ આપણી પાસે છે તેને આપણે બીજાને આપી અને બીજી ચીજ વસ્તુઓને મેળવી શકતા હોવા જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. સંપત્તિ છે તેને કારણે હાલમાં ઉદ્ભવનારી જરૂરિયાતોને તો સંતોષી શકાય છે, સાથે સાથે એ સંપત્તિને કારણે ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતોને પણ સંતોષવામાં મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. દાખલા તરીકે મકાન છે તે સંપત્તિ છે, તો મકાનમાં આપણે વસવાટ કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે અત્યારની આપણી હાલની જરૂરિયાત સંતોષાય છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે આપણે તે મકાનમાં નથી રહેવું ત્યારે તેનું આપણે વેચાણ કરી નાણાં મેળવી અને તે નાણાંમાંથી અન્ય જરૂરિયાતોને પણ આપણે ત્યારે સંતોષી શકીએ છીએ. સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. સોનું છે તેનું હાલ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, પહેરીને તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે જમીન છે તેનો આપણે અત્યારે કૃષિ તરીકે ઉપયોગ કરી શકાય છે, તેમાંથી ઉત્પાદન કરી શકીએ છીએ, માટે તે સંપત્તિ છે. જ્યારે ભવિષ્યમાં તેને આપણે વેચી નાખી અને તેના દ્વારા નાણાં પ્રાપ્ત થશે તો તેને કારણે અન્ય જરૂરિયાતોને પણ સંતોષી શકાશે. ત્યારબાદ પાંચમું છે ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. હવે કોઈ પણ જમીન હોય તો તે ટકાઉ હોય છે. એવું તો નથી કે તેનો એક વખત તેમાં પાકનું ઉત્પાદન કરવામાં આવે એટલે જમીન નાશ પામશે, તો તેને સંપત્તિ ન કહી શકાય. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ કે સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતી નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. જેમ કે કોઈ ફળ છે, શાકભાજી છે, તો આનો જથ્થો છે એ લાંબા સમય સુધી આપણે રાખી શકતા નથી, માટે તેને આપણે સંપત્તિ કહી શકતા નથી. જ્યારે સોનું, ચાંદી, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકોનો શ્રમ, શિક્ષણનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. કોઈ શ્રમિક, કોઈ પણ વ્યક્તિ હોય તેનો કાર્ય કરવાની ક્ષમતા એટલે શ્રમ, શિક્ષકનું જે શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત જે નાશવંત વસ્તુઓ છે તે સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. શ્રમિકનો શ્રમ છે તે પણ અમુક વર્ષ પછી તે શ્રમ એટલા પ્રમાણમાં કરી શકતા નથી, માટે તે સંપત્તિ નથી. શિક્ષકનું શિક્ષણ છે તે પણ તે જીવે ત્યાં સુધી તે જ્ઞાન છે તે રાખી શકતા નથી. અને ખેડૂત દ્વારા ઉત્પાદિત જે નાશવંત વસ્તુઓ છે તેને પણ લાંબા ગાળા સુધી તેનો વપરાશ કરી શકતા નથી, માટે આવી વસ્તુઓ સંપત્તિ નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે તે સંપત્તિ નથી, તે આવતીકાલે સંપત્તિ બને. એટલે કે જે નાશવંત વસ્તુઓ છે તેને આપણે જો એવી ટેકનોલોજી શોધાય કે તેને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ તો અત્યારની જે નાશવંત વસ્તુઓ છે એ ભવિષ્યમાં કદાચ ટકાઉ વસ્તુઓ પણ બની શકે, એટલે કે સંપત્તિ બની શકે. દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજી ઉપયોગથી લાંબા સમય સુધી ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. દાખલા તરીકે અત્યારના ખેડૂતો છે તે ખેત ઉત્પાદનોને એટલે કે જે ટકાઉ નથી તેવી એટલે કે નાશવંત વસ્તુઓ છે તેને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબા સમય સુધી પોતાના ફળ, શાકભાજીને સાચવી શકે છે, જેથી કરીને તેને
સંપત્તિ તેવું કહી શકાય. આમ બાહ્ય એટલે કે જોઈ શકાય, ઉપયોગી ઉપયોગ કરી શકાય અને વિનિમય પાત્ર અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. ત્યારબાદ આપણે સંપત્તિના પ્રકારો જોઈએ. સંપત્તિના વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. તેમાં વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય અને જે સંપત્તિની માલિકી વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામૂહિક સંપત્તિ ગણાય છે. એટલે કે જે સંપત્તિની માલિકી કોઈ એક વ્યક્તિની હોય, તેનો ઉપયોગ પણ તે વ્યક્તિ જ કરી શકતો હોય, બરાબર, તો તેને વ્યક્તિગત સંપત્તિ કહે છે. દાખલા તરીકે એક વ્યક્તિ પાસે પંખો છે તો તે તેની વ્યક્તિગત સંપત્તિ છે. જ્યારે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ અથવા તો સમૂહ દ્વારા થતું હોય તો તેને સામૂહિક સંપત્તિ ગણાય છે. સામાજિક સંપત્તિ, દાખલા તરીકે બગીચો જે સામાજિક સંપત્તિ છે. ત્યાર પછી બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. એટલે કે દેશની જે સંપત્તિનો માલિક દેશ હોય તે સંપત્તિને રાષ્ટ્રીય માલિકીની સંપત્તિ કહે છે. જે દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ એટલે કે સરકારી રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બધી જે આપણા રાષ્ટ્રમાં છે તે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો એટલે કે આપણા સમૂહનો વારસો, સાહિત્યિક સ્થાપના આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય છે. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. જે દેશની અંદર દરિયો, જે દેશની સીમા સુધીનો દરિયો હોય તે રાષ્ટ્રની સંપત્તિ છે, પરંતુ કોઈ પણ દેશની જ્યાં સુધી હદ હોય તે પછીનો જે વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર હોય કે પર્વત વિસ્તાર હોય, તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કલ્યાણ એટલે શું. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવનમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, જોઈ શકાય તેવા જીવન ધોરણમાં એટલે કે જીવન જીવવાની રીતમાં થતો સુધારો, જેને કલ્યાણ કહે છે. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. ભગવાનની જે શ્રદ્ધા છે એ આધ્યાત્મ, ત્યાંથી માંડીને અર્થશાસ્ત્ર છે ત્યાં સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. બધે જગ્યાએ કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનમાં તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. માણસ છે તે પોતાના જીવનમાં દરેક ક્ષેત્રમાં કલ્યાણ થાય, પરિવર્તન થાય, સારું થાય તેવું ઈચ્છે છે. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. સારી સ્થિતિ તો હોય પરંતુ આ સારી સ્થિતિ લાંબા ગાળા માટે કાયમી ધોરણે રહે તેને કલ્યાણ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રને કલ્યાણના બે રીતે વિચારી શકાય છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. કલ્યાણ એટલે શું? આર્થિક પરિસ્થિતિમાં, નાણાંને લગતી પરિસ્થિતિમાં આપણે કલ્યાણને માપી શકાય છે. સાથે સાથે લોકોના જીવન જીવવાની જે રીત છે તેમાં પણ સુધારો આવે એટલે કે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં નાણાંને લગતો જે વધારો છે તેના કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને આપણે કલ્યાણ કહીએ. સાથે સાથે રાષ્ટ્રીય આવક વધતા દરેક લોકો છે તેની ગરીબીનું પ્રમાણ ઘટે અને દરેક લોકો છે તે ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે એટલે કે આર્થિક વિકાસ થાય, તેને જ આપણે કલ્યાણ સાથે સંકળાયેલા છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. એટલે કે કલ્યાણ કોને કહી શકાય છે કે તેનો મોટો આધાર આવક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો છે તેને કલ્યાણ નથી કહી શકતા, પરંતુ આ રાષ્ટ્રીય આવક છે તે આવકની વહેંચણી કઈ રીતે થયેલી છે તેની વહેંચણી યોગ્ય રીતે થતી હોવી જોઈએ, તેને જ આપણે કલ્યાણ કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કે ભારતમાં દર વર્ષે તેની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે પરંતુ તેની ગરીબીમાં એટલો ઝડપથી ઘટાડો આવતો નથી. શા માટે? કારણ કે તેની આવકની વહેંચણી અસમાન જોવા મળે છે.
દેશના ધનિક વર્ગ છે તે વધારે ધનિક જ થતા જાય છે, જ્યારે ગરીબ વર્ગ અતિ ગરીબ થતા જાય છે, એટલે કે આવકની વહેંચણી સમાન નથી. તો કલ્યાણનો આધાર છે તે તેની આવક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવક વધવાની સાથે સાથે આવકની યોગ્ય વહેંચણી થાય તેના ઉપર રહેલો છે. સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. એટલે કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિના સંપત્તિમાં વધારો થાય તો તેની જીવન જીવવાની રીતમાં એટલે કે તે ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે છે, તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. એટલે કે દેશની સંપત્તિમાં જો વધારો થશે તો તેના લોકોનું પણ કલ્યાણ થશે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો આવકની યોગ્ય વહેંચણી થયેલી હોય તો આપણે કહી શકીએ કે તે રાષ્ટ્રનું તે દેશનું કલ્યાણ થયું છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. દેશની સંપત્તિમાં દેશની નાણાકીય સ્થિતિમાં જો વધારો થાય પણ આ વધારો છે તે થોડાક લોકો પાસે જ થોડાક લોકોના હાથમાં જ જો કેન્દ્રિત હોય એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને જો રાષ્ટ્રીય આવકને કારણે બધા લોકોની માથાદીઠ આવકમાં વધારો ન થયો હોય તો તેને કલ્યાણ થયું ન કહેવાય. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર છે તે નૈતિક મૂલ્યના નિર્ણયો કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. એટલે કે કલ્યાણ છે એ આપણે જોવું હોય કે કલ્યાણ કઈ રીતે થાય છે, બરાબર? તો દેશની આવકમાં જ્યારે વધારો થાય અને સાથે સાથે આવકની વહેંચણી છે તેમાં સુધારો આવે એટલે કે દરેક લોકોને આવકની વહેંચણી સમાન રીતે થઈ હોય તો ત્યારે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે દેશનું કલ્યાણ થયું છે. ત્યારબાદ આપણે જોઈએ ઉત્પાદનના સાધનો. માનવ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. માણસની જરૂરિયાતો છે તે અમર્યાદિત છે. કોઈ પણ વ્યક્તિ હોય તેને એમ થાય કે તેની આવક વધતા પોતે સાયકલની ખરીદી કરે છે, ત્યારબાદ વધારે આવક વધતા તે મોટરસાયકલની ખરીદી કરશે, ત્યાર પછી પણ આવકમાં વધારો થાય તો પોતે ફોર વ્હીલની ખરીદી કરે છે. તો આ માણસની જે જરૂરિયાતો છે તે અમર્યાદિત છે, તેની કોઈ મર્યાદા જ નથી. જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ ચીજ વસ્તુઓ છે તે જરૂરિયાતો પૂરી કરવા માટે તે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, તેને બનાવવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. માણસ છે તે વપરાશ કરી શકે તેવી વસ્તુ બનાવવા માટે કોઈ પણ વસ્તુ કે સેવાને ઉપયોગમાં લાવવા માટે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદન કહે છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને છે એ ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેના ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે, કારણ કે પહેલાં જે લાકડું હતું તેનો ઉપયોગ ન કરતા, પરંતુ એ લાકડામાંથી જો ખુરશીનું સ્વરૂપ આપવામાં આવે તો હવે તેને બેસવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે, એટલા માટે તે ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે, કારણ કે લાકડું છે તેમાંથી હવે ખુરશી બનાવવામાં આવી તો આ પ્રક્રિયાને શું કહે છે? ઉત્પાદન કહે છે. અને તૃષ્ટિગુણ કે ઉપયોગિતાનો ગુણ છે તેનું પણ સર્જન થાય છે. પહેલાં લાકડું હતું તેનો સીધો ઉપયોગ ન કરી શકતા, પરંતુ હવે ઉપયોગિતા ગુણ છે તેનું સર્જન થયું છે કે ખુરશી છે તેનો બેસવા માટે ઉપયોગ કરી શકાય છે. તે બાબતોને સાધન કહે છે. એટલે કે તૃષ્ટિગુણનું સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તેને સાધન કહે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. કોઈ પણ સ્થળે છે સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી, હવે માનો કે લાકડું હતું એ લાકડાનું સ્વરૂપ બદલીને તેને ખુરશી કરવામાં આવી. સમય બદલવાથી એ લાકડાની કિંમત છે તે વધવાથી, સ્થળ બદલવાથી જુદા જુદા સ્થળોએ તેની વેચાણ કિંમત અલગ હોય છે. વસ્તીના તૃષ્ટિગુણમાં તે વસ્તુ છે તેના ઉપયોગમાંથી કેટલો આનંદ મળે છે તે વસ્તુ
માંથી કેટલો તેને સંતોષ પ્રાપ્ત થાય છે. ઉપયોગિતાના ગુણમાં જો વધારો થાય છે, કારણ કે લાકડાનો ઉપયોગ થતો તો તેના કરતાં ખુરશીનો ઉપયોગ સારી રીતે થાય છે, તો તેના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરનારી જે બાબતો છે તેને ઉત્પાદનના સાધનો કહે છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર રાષ્ટ્રમાંથી કુલ કેટલું વાર્ષિક એક વર્ષ દરમિયાન કેટલું વસ્તુનું ઉત્પાદન થયું છે તેનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર રહેલો છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્વ સરખું છે. કોઈપણ ચીજવસ્તુના ઉત્પાદનમાં આ 4 પ્રકારનું ખૂબ જ મહત્વ છે, સરખું મહત્વ છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમને આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. માર્શલ છે તે જણાવે છે કે ઉત્પાદનના માત્ર 2 જ સાધનો છે, એક તો કુદરત અને માણસ, કારણ કે કુદરત દ્વારા કુદરતી પ્રકૃતિનું સર્જન થાય છે, જ્યારે માણસ દ્વારા તેની જરૂરિયાત અનુસારની ચીજવસ્તુઓનું તે ઉત્પાદન કરી શકે છે. એટલા માટે ઉત્પાદનના મૂળ 2 જ સાધન છે, કુદરત અને માણસ.